ટ્વીશુબેન આવી ગયા છે પૂજા કરવા માટે, રેડી થઈ ગઈ છે આજે મસ્ત. જો આજ તો એને યાદ છે એટલે જાતે જ પૂજા કરે છે, ભૂલી જશે તો પાછું યાદ દેવડાવશું અમે. ટ્વીશુ 5 ચાંદલા કરવાના જવારામાં અને કોટમાં. જો આજે તો કેટલો, આજે તો જો તડકો નીકળ્યો છે મસ્ત. થેલીમાંથી પાંદડું લઈને, પાંદડું નહોતું કર્યું કાલે એવી રીતે. મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જો ટ્વિશાને મસ્ત મજાની પૂજા થઈ ગઈ છે અને એ જતી રહી છે સ્કૂલે, અને મેં પછી એ ગઈ એટલે બધું વાઇન્ડ અપ કર્યું, બધું પૂજાની બધી વસ્તુઓ છે બધી મૂકી દીધી મેં. આજે અમારે રાતે ઢોકળાનો પ્રોગ્રામ છે, તો કાલે રાતે દાળ છે મેં પલાળી દીધી હતી, તો બસ આજે સવારે પીસી લઈએ. અને આજે તડકો સારો છે તો મેં બી આજે બેટર છે એ સરસ બની જશે, તો બસ હવે પીસી દઈએ અને પછી બેટરને મૂકી દઈએ આપણે તડકે. તો આ ઢોકળાનું બેટર છે ને એ મેં બસ ક્રશ કરી દીધું છે. તો કાલે રાતના છે ને દાળ છે એ બધી પલાળી દીધી હતી, અને જો અત્યારે બધું ક્રશ છે એ થઈ ગયું છે એટલે મૂકી દઈએ બેટર બહાર. સાંજ સુધીમાં તો આથો આવી જશે. જુઓ હું ગઈ હતી બહાર, તો ટ્વિશા માટે થોડી વસ્તુ લાવવાની હતી મારે. એકચ્યુઅલી એને જે ભાખરી ખાવી હતી, જે મોડી ભાખરી આવે છે ફરાળી, તો એ વાળી એને બહુ ભાવી હતી, તો હવે એક જ બચી છે. પણ હું શોપમાં ગઈ, 3 શોપ ફરી, પણ મને ભાખરી ન મળી, તો એના માટે બીજો નાસ્તો લાવી છું. હોપ કે એને ગમે. જો તમને બતાવું કે હું શું નાસ્તો લાવી છું. આજે ચોખાનો લોટ છે ને આ મકાઈનો લોટ છે જે કિંજલબેને મંગાવ્યો હતો, તો આજે અમે બનાવવાના છીએ ખીચું. તો ચોખાનો લોટ આવી ગયો છે, અને જુઓ ટ્વિશા માટે આ બીજા જગદીશમાં ગઈ હતી ને, તો જુઓ ત્યાં પૂરી હતી, મેં ચોકલેટ એને ભાઈ હતી એટલે મને કે હજુ એક બોક્સ લઈ આવજે, તો હું લઈ આવી છું. અને આ છે કોપરા પાક છે, તો આ કોપરા પાક લઈ આવી છું. અને થેપલા મળતા હતા, જુઓ થેપલા, તો ટ્યુશને થેપલા ભાવે છે, તો ચા જોડે એને એમ ખાઈ ને સ્કૂલે પણ લઈ જાય, એટલા માટે હું થેપલા પણ લાવી છું. અને લાવી છું આ બિસ્કિટ. હું કહું જુઓ એને ભાવે તો બિસ્કિટ. જુઓ આટલી વસ્તુ લાવી છું. અને હવે મારા માટે શું લાવી છું એ તમને બતાવું. સવારે કંઈ નાસ્તો બાસ્તો કર્યો નહોતો, અને મને રસ્તામાં મળી ગયા હતા ભાવનગરી ભજીયાવાળા, તો જો મેં ભજીયા પેક કરાવી દીધા મારા માટે, થોડો નાસ્તો થઈ જાય. તો હવે પણ આપણે ખાઈ લઈએ. તો બસ ચલો, હવે એકચ્યુઅલી બધું મેં વસ્તુ તો ટ્વિશાની મૂકી દીધી છે, અને હવે મારે જવાનું છે કિંજલબેનની ઘરે. તો એ આજે બનાવવાના છે પાપડીનો લોટ બનાવવાના છીએ. તો ચલો બતાવું હું તમને કેવી રીતે બનાવે છે, હું તમને બતાવીશ. હું નથી બનાવતી એકચ્યુઅલી, મને તો માપનો ભાવે, એટલો બધો નહીં ભાવતો, પણ ચેતનને બહુ ભાવે છે, તો સાંજે આવશે તો એ પણ ખાશે. તો ચલો જઈએ કિંજલબેનની ઘરે. તો અમે છે ને અત્યારે કિંજલબેનની ઘરે છું અત્યારે, અને કિંજલબેન બનાવે છે ખીચું. તો આમાં છે ને પાણી ઉકાળ્યું છે ને આમાં અજમો નાખ્યો છે, જીરું નાખ્યું છે, પાપડિયો ખારો નાખ્યો છે, મીઠું નાખ્યું છે. અને અજમો એટલા માટે કે ચોખાનો લોટ છે એ વાયડો ન પડે એટલા માટે. અને હવે અમે નાખશું આમાં ગ્રાઇન્ડ કરેલું મરચું. જો આમાં હવે રાઈસ ફ્લાવર નાખે છે. ઢોકળિયામાં છે ને ખીચું છે ને એને બાફવા મૂકી દીધું છે. 15-20 મિનિટ આપણે આને આવી રીતના મૂકી દેવાનું છે. પાપડીનો લોટ બની ગયો છે.
અત્યારે છે ને હું આવી ગઈ છું કિચનમાં ડિનર બનાવવા માટે. એકચ્યુઅલી લેટ થઈ ગયું છે કારણ કે ટ્યુશને હું ભણાવતી હતી તો 6 વાગી ગયા છે. તો અત્યારે હવે હું ડિનર બનાવવા આવી ગઈ છું. તો પેલું જે બેટર છે એ મારું એકદમ મસ્ત ફરમેન્ટ થઈ ગયું હતું ઢોકળાનું. તો જો ઢોકળા મૂકી દીધા છે હું તમને બતાવું હમણાં. અને બસ ટ્યુશાની પૂરી છે એ તળવાની છે તો એ પણ તળી દઈએ. ને આમાં મેં આદું છે, લસણ છે, લીલા મરચાં છે એ બધું નાખી દીધું છે અને ખારો નાખી અને આ બેટર રેડી કર્યું છે. બસ હવે આપણે આને ઢાંકી દઈએ. જો ઢોકળા છે એ 2 ડીશ ઉતરી છે અને આ બાજુ જો ટ્યુશાની પૂરી પણ બનાવી દીધી છે ને આજે ટ્યુશાને પૂરી ચા ખાવાના છે તો હમણાં ચા બનાવીશ જ્યારે એને ખાવું હોય ત્યારે. જો બીજી વારના ઢોકળા છે એ બને છે. બસ હવે મોસ્ટલી કામ પતી ગયું છે તો ચેતન હમણાં આવતા જ હશે. તો ચેતન એક જગ્યાએ જાય છે, મને કે રસ્તામાં એક જ જગ્યાએ પૂછી જોઉં જો ત્યાં ભાખરી મળતી હોય તો લઈ આવે તો એટલે કાલે ટ્યુશાને કોરા નાસ્તામાં પણ ચાલે. જોઈએ છે એમ હોપ ફોર ધ બેસ્ટ કે મળી જાય. તો જો ફાઇનલી ટ્યુશાની કાલથી એક્ઝામ શરૂ થાય છે તો જો એ વાંચવા બેઠી છે. સો ટ્યુશા કેવી છે પ્રિપરેશન તારી કાલ માટે? બહુ મસ્ત. ઓહો. તો બસ ચલો આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.